નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 12મી ઓગસ્ટ અને બુધવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકામાં 2026ના વર્ષના સૌથી મોટા સમાચાર ગ્રીન કાર્ડને લઈને આવ્યા છે। ગ્રીન કાર્ડમાં 4 મોટા મહત્વના ફેરફાર થયા છે, જેમાં ભારતીયોને બહુ મોટી વાત સામે આવી છે, જેના કારણે મુશ્કેલી પણ વધી શકે છે, તેની વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં વસવાટ કરતા ભારતીયોએ ખાસ કરીને પોતાના બાળકોને લઈને સાવધાન થવાની જરૂર છે, કારણ કે માસૂમ બાળકોને એકલા મૂકતા પહેલા કે રમતા હોય ત્યારે સુરક્ષિત સાધનો સાથે તેમને મોકલવા જરૂરી છે, કારણ કે એક 9 વર્ષના ભારતીય બાળકનું જે રીતે મોત થયું છે તેને લઈને ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે। કેવી રીતે આ બાળકનું પાર્કિંગમાં એક્સિડન્ટ બાદ મોત થયું અને શું સાવધાની રાખવાની છે તેની વિગતે વાત કરીશું। આ ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકાના 2 રાજ્યોના ગવર્નર દ્વારા એવી મોટી જાહેરાત કરવામાં આવી છે, જેને લઈને અમેરિકામાં વસવાટ કરતા તમામ ભારતીયોને ગૌરવની લાગણીનો અનુભવ થાય તેવું છે, કારણ કે ભારતના 80મા સ્વાતંત્ર્ય દિવસ અગાઉ જ આ મોટી જાહેરાત કરવામાં આવી છે, તેની વિગતે વાત કરીશું। તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। અમેરિકાની ધરતી પર વર્ષોથી પરસેવો પાડીને ગ્રીન કાર્ડની આશામાં રાત દિવસ એક કરતા આપણા ભારતીય પ્રોફેશનલ્સના સપનાઓ પર યુએસસીઆઈએસનો એક એવો કડક કાનૂની કોરડો વિંજાય કે અરજીમાં નાનકડી ભૂલ થતાં જ કોઈ પણ અગાઉની નોટિસ વગર સીધું જ ફાઇલ રિજેક્શન અને ડિપોર્ટેશનનો આંચકો લાગે ત્યારે તે ચિંતિત પરિવારોના દિલ પર કેવી વજ્રઘાત થતી હશે। દોસ્તો, તાજેતરમાં ચાલુ ઓગસ્ટ 2026ના મહિનામાં અમેરિકાના યુએસ સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ એટલે કે યુએસસીઆઈએસ અને ડીએચએસ દ્વારા ગ્રીન કાર્ડ તથા વર્ક વિઝા નીતિઓમાં આકરા અને મોટા 4 મોટા નિર્ણયોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જે સમાચારથી અમેરિકામાં વસતા આપણા હજારો ભારતીય અને ગુજરાતી પરિવારોમાં ભારે ફફડાટ અને સસ્પેન્સનો માહોલ વ્યાપી ગયો છે। દોસ્તો, કાનૂની અહેવાલો મુજબ ઓગસ્ટ 2026થી લાગુ કરાયેલા આ કઠોર નિયમોમાં સૌથી પહેલો અને ભયાનક આંચકો યુએસસીઆઈએસના અધિકારીઓને અપાયેલી અમર્યાદિત સત્તા સાથે જોડાયેલો છે, જ્યાં જૂની બાઇડેન પ્રશાસનની ઉદાર નીતિ સાવ રદ કરીને હવેથી જો કોઈ પણ અરજીમાં શરૂઆતથી જ કોઈ મેન્ડેટરી દસ્તાવેજ કે કાગળ ખૂટતા હશે તો ઇમિગ્રેશન ઓફિસર આરએફઈ એટલે કે રિક્વેસ્ટ ફોર એવિડન્સ અથવા એનઓઆઈડી એટલે કે નોટિસ ઓફ ઇન્ટેન્ટ ટુ ડિનાય જાહેર કર્યા વિના સીધી જ અરજી રદ બાતલ કરી શકશે। અગાઉ લોકોને ભૂલ સુધારવાની તક મળતી હતી, પણ હવે કોઈ પણ ચેતવણી વગર સીધું ફાઇલ રિજેક્શન મળશે, જે નિર્ણયથી ભૂતપૂર્વ સલાહકાર અજય ભુટોરિયા સહિતના નેતાઓએ તીવ્ર ટીકા કરી છે। આ સિવાય બીજો મોટો કાનૂની નિર્ણય ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી દ્વારા જાહેર કરાયો છે, જે આવનારી 9 સપ્ટેમ્બરથી સત્તાવાર લાઈવ લાગુ થઈ જશે। આ નિયમ હેઠળ હવે H1B વિઝા એક્સટેન્શન માટે વધારાની $4000 અને L1 વિઝા એક્સટેન્શન માટે $4500ની તોતિંગ બાયોમેટ્રિક એન્ટ્રી એક્ઝિટ ફી વસૂલવામાં આવશે। આ નિયમ 50 કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતી અને 50%થી વધુ વિદેશી વર્કર્સ ધરાવતી કંપનીઓ પર લાગુ થશે, જેનો સીધો માર ગ્રીન કાર્ડના બેકલોગના કારણે દર 3 વર્ષે વિઝા રિન્યૂ કરાવતા આપણા ભારતીય આઈટી વ્યવસાયિકો પર જ પડવાનો છે, કેમ કે કંપનીઓ મોંઘા ખર્ચના ડરથી એક્સટેન્શન આપવા સામે અચકાઈ શકે છે। વળી ત્રીજો અતિશય ભયાનક કાનૂની કોરડો નોકરી ગુમાવનારા લે ઓફના શિકાર બનેલા કર્મચારીઓ પર ઝીંકાયો છે। અમેરિકામાં નોકરી છૂટ્યા પછી મળતા 60 દિવસના ગ્રેસ પીરિયડ દરમિયાન સમય વધારવા માટે ભારતીયો જે બ્રિજ સ્ટ્રેટેજી વાપરીને પોતાનો સ્ટેટસ H1B માંથી B1 કે B2 વિઝિટર વિઝામાં
કન્વર્ટ કરાવતા હતા તેના પર હવે USCIS દ્વારા કડક વોચ ગોઠવી દેવાય છે. જો અધિકારીને શંકા જશે કે વિઝિટર વિઝા માત્ર નોકરી શોધવાના ગુપ્ત હેતુથી ફાઇલ કરાયા છે તો કોઈ પણ ખુલાસો માંગ્યા વિના અરજી સીધી રિજેક્ટ કરાશે, જેનાથી પ્રવાસી તુરંત અનડોક્યુમેન્ટેડ બની ડિપોર્ટેશન અને કાયમી પ્રતિબંધના જોખમમાં મુકાઈ જશે. આ ઉપરાંત ચોથો મોટો વહીવટી ફેરફાર RFEના જવાબ આપવાના સમયગાળા અને એફિડેવિટ્સ એટલે કે સોગંદનામાની કાનૂની માન્યતા અંગે કરાયો છે, જ્યાં જૂની 12 અઠવાડિયાની ફિક્સ સમય મર્યાદા રદ કરીને હવે ઓફિસર પોતાના કેસ મુજબ થોડા જ દિવસોની કડક ડેડલાઇન નક્કી કરી શકશે. તેમજ નોટિસ ઓફ ઇન્ટેન્ટ ટુ ડિનાય માટે માત્ર મહત્તમ 30 દિવસનો જ સમય મળશે. વળી પ્રાથમિક દસ્તાવેજના અભાવે રજૂ કરાતા સગા સંબંધીઓના એફિડેવિટ્સને હવે તૃતીય કક્ષાના સાક્ષી એટલે કે ટર્શિયરી એવિડન્સ ગણીને અત્યંત સખત ચકાસણી હેઠળ રાખવામાં આવશે. આ ચારેય મોટા નિર્ણયો સાબિત કરે છે કે 2026ના વર્તમાન સમયમાં અમેરિકન ઇમિગ્રેશન સિસ્ટમ સાવ કઠોર બની ચૂકી છે, જેથી દરેક પ્રવાસીને સજાગ રહી પોતાના દસ્તાવેજો ચકાસીને જ આગળ વધવું જોઈએ. દોસ્તો, આ 4 ફેરફારો અંગે તમામ ભારતીયોને માહિતગાર કરજો. માટે આ વિડીયો દરેક ગુજરાતીને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકામાં પોતાના માસૂમ 9 વર્ષના દીકરાને ઇલેક્ટ્રિક સ્કૂટર પર હસતા ચહેરે રમવા મોકલનારા માતા પિતા પર અચાનક એક મિનીવેન સાથેની ભયાનક અકસ્માતનો કાળ ત્રાટકે અને હેલ્મેટ વગરના માસૂમ બાળકની હોસ્પિટલમાં આખરી શ્વાસ સાથે જીવન લીલા સદાને માટે સંકેલાઈ જાય ત્યારે તે અભાગી પરિવારના કાળજાના ટુકડા થઈ જતા હતા. દોસ્તો, અમેરિકાના વર્જિનિયામાંથી સામે આવેલા આ અતિશય હૃદયદ્રાવક સમાચાર પાછળનું સત્ય જાણીને તમે પણ સ્તબ્ધ થઈ જશો. અમેરિકાના નોર્ધન વર્જિનિયામાં આવેલા ફેરફેક્સ કાઉન્ટીના હર્નડન નજીક સુલી સ્ક્વેર વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને દર્દનાક દુર્ઘટના સામે આવી. અહેવાલો અને વિગતો મુજબ ગત 23 જુલાઈના રોજ સાંજે આશરે 5:30 વાગ્યાના સુમારે મેડન કોર્ટના 3000 બ્લોક પાસે આ ભયાનક માર્ગ અકસ્માત થયો હતો, જ્યાં માત્ર 9 વર્ષનો ભારતીય મૂળનો આશાસ્પદ બાળ બદ્રી નારાયણ હંગુદ પોતાનું મોંઘું ઇલેક્ટ્રિક સ્કૂટર ચલાવી રહ્યો હતો. તે જ સમયે હાઈલેન્ડ મ્યુઝ કોર્ટમાંથી મેડન કોર્ટ તરફ વળાંક લઈ રહેલી 2012ની મોડલ ધરાવતી હોન્ડા ઓડિસી મિનીવેન સાથે પાર્કિંગ એરિયામાં બદ્રી નારાયણના ઈ સ્કૂટરની પ્રચંડ ટક્કર થઈ. ફેરફેક્સ કાઉન્ટી પોલીસ વિભાગના સત્તાવાર અધિકારી કેપ્ટન હેરોલ્ડ મોરિસ અને કેપ્ટન ક્રિસ કોસગ્રીફે પત્રકાર પરિષદમાં વિગતો આપતા જણાવ્યું કે આ 9 વર્ષનો બાળક પોતાની ફૂલ સ્પીડમાં મિનીવેનની પાછળના પેસેન્જર સાઇડ ભાગ સાથે સીધો અથડાયો. આ લોહિયાળ અકસ્માત વખતે બદ્રી નારાયણ અતિશય ગંભીર અને કટોકટી ભરી હાલતમાં મળી આવ્યો, કારણ કે તેણે પોતાના માથા પર કોઈ જ સુરક્ષાત્મક હેલ્મેટ પહેરેલું નહોતું. ઇમરજન્સી રેસ્ક્યુ ટીમો દ્વારા તે માસૂમ બાળકને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ડોક્ટરોના બહુ ભારે પ્રયાસો છતાં સારવાર દરમિયાન આશાસ્પદ બાળકે પોતાના પ્રાણ પંખેરું ગુમાવ્યા. કાનૂની તપાસ કરતા પોલીસે ચકાસણી બાદ સત્તાવાર સ્પષ્ટતા કરી છે કે મિનીવેન ચલાવતી મહિલા ડ્રાઈવર માટે દારૂ કે અતિશય ઝડપ કોઈ જ પરિબળ નહોતા અને પ્રાથમિક તપાસમાં તે મહિલા દ્વારા કોઈ ગેરકાયદે કે બેદરકારીપૂર્વક વાહન ચલાવવાના કોઈ જ પુરાવા મળ્યા નથી. પરંતુ આ કરુણ ટ્રેજેડીએ આજે અમેરિકા અને વિદેશમાં રહેતા તમામ પરિવારો માટે પોતાના બાળકોની સુરક્ષા સામે બહુ જ મોટા સવાલો ઊભા કર્યા છે. તબીબી સંશોધનો અને US કન્ઝ્યુમર પ્રોડક્ટ સેફ્ટી કમિશનના અહેવાલો દર્શાવે છે કે અમેરિકાની વસ્તીમાં 18% હિસ્સો ધરાવતા 14 વર્ષ કે તેથી નાની વયના બાળકો 2017 થી 2022 વચ્ચે ઈ સ્કૂટર અકસ્માતોમાં ઇજાગ્રસ્ત થનારા લોકોમાંથી પૂરા 36% જેટલો હિસ્સો ધરાવતા હતા. સાથોસાથ વર્ષ 2026ના નવા શૈક્ષણિક અભ્યાસમાં ખુલાસો થયો છે
કે વર્ષ 2021 થી 24 દરમિયાન ચિલ્ડ્રન હોસ્પિટલમાં ઈ બાઇક અને ઈ સ્કૂટરની ઈજાઓમાં પૂરા 267%નો પ્રચંડ વધારો નોંધાયો છે. સામાન્ય કિક સ્કૂટર કરતા આધુનિક મોટરાઇઝ ઇલેક્ટ્રિક સ્કૂટર્સ અત્યંત ઝડપી હોય છે, જેને વર્જિનિયા કાયદા મુજબ કલાકના 20 માઇલ એટલે કે બહુ મોટી ઝડપે ચલાવવાની મંજૂરી મળે છે, જેના લીધે પાર્કિંગ લોટ, ડ્રાઈવવે કે સોસાયટીના રસ્તાઓ પર નાની વયના બાળકો ગાડીઓની સ્પીડ અને ડ્રાઈવરનો વળાંક સમયસર સમજી શકતા નથી અને પરિણામે માથા તથા છાતીમાં ગંભીર જીવલેણ ટ્રોમાનો શિકાર બને છે. આ ઘટના બાદ ફેરફેક્સ કાઉન્ટી પોલીસે તમામ વાલીઓને કડક સલાહ આપતા અપીલ કરી છે કે બાળકોને ઈ સ્કૂટર આપતી વખતે સેફટી હેલ્મેટ પહેરાવવું, વય મર્યાદાના પાયાના સુરક્ષા નિયમો શીખવવા, ટ્રાફિક વાળા રસ્તાઓથી દૂર રાખવા અને વાલીઓએ સખત નજર રાખવી અત્યંત અનિવાર્ય બની ગયું છે. દોસ્તો, તમે પણ અમેરિકામાં વસો છો અને તમારા સંતાનોના સંતાનો પણ જો આવા સ્કૂટર ચલાવે છે તો તેમને ખાસ સાવધાન કરજો. આ વિડીયો દરેક ગુજરાતી ભારતીયને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકાની ધરતી પર વસતા આપણા લાખો ભારતીયો માટે ત્યાંની રાજ્ય સરકારો અચાનક એવો ઐતિહાસિક કાનૂની આદેશ જાહેર કરે જેને સાંભળતા જ દરેક દેશભક્તના દિલમાં ખુશી અને રોમાંચનું તોફાન વ્યાપી જાય, ત્યારે તે ક્ષણ પાછળનું સસ્પેન્સ અને સત્ય જાણીને તમે પણ ગર્વની લાગણી અનુભવશો. આજના યુગમાં અમેરિકામાં વસતા આપણા લોકોની તાકાત સામે બહુ જ અદ્ભુત ચિત્ર રજૂ કર્યું છે. અમેરિકાના ન્યુયોર્ક અને ન્યૂ જર્સી રાજ્યમાંથી જે લોકો અમેરિકામાં વસે છે તે આપણા અસંખ્ય ભારતીય અને ગુજરાતી પરિવારોના કાળજા ગર્વથી ભરાઈ જવાના છે. દોસ્તો, તાજેતરમાં 12 ઓગસ્ટ 2026ના રોજ સત્તાવાર રીતે વિશ્વસનીય સ્ત્રોતો દ્વારા પુષ્ટિ થયેલા સૌથી મોટા ઐતિહાસિક સમાચાર સામે આવ્યા છે, જેણે પૂરા વિશ્વમાં અને વિદેશી રાજકારણમાં મોટો સનસનાટીભર્યો માહોલ સર્જી દીધો છે. ભારત દેશની આવનારી 15 ઓગસ્ટ 2026ના રોજ ઉજવાઈ રહેલી અતિશય ભવ્ય અને ઐતિહાસિક 80મી સ્વતંત્રતા દિવસની વિશિષ્ટ તૈયારીઓના ભાગરૂપે અમેરિકાના બે અતિશક્તિશાળી રાજ્યો ન્યુયોર્ક અને ન્યૂ જર્સી દ્વારા 15 ઓગસ્ટના પવિત્ર દિવસને સત્તાવાર રીતે ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્સ ડે એટલે કે ભારતીય સ્વતંત્રતા દિવસ તરીકે સત્તાવાર ઘોષિત કરી દેવામાં આવ્યો છે. કાનૂની અને સત્તાવાર વિગતો અનુસાર અમેરિકાના ન્યુયોર્ક રાજ્યના ગવર્નર કેથી હોચુલ દ્વારા 15 ઓગસ્ટ 2026ના આ ખાસ દિવસને સમગ્ર ન્યુયોર્ક રાજ્યની અંદર સત્તાવાર રીતે ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્સ ડે તરીકે જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફ ન્યૂ જર્સી રાજ્યના ગવર્નર મિકી શેરિલ દ્વારા પણ 15 ઓગસ્ટ 2026ના દિવસને સત્તાવાર રીતે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ ડે તરીકે ઘોષણા કરીને મોટો કાનૂની આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ મોટા અને અત્યંત ગૌરવપૂર્ણ સમાચાર અંગેની માહિતી સત્તાવાર જાહેરાત અમેરિકામાં આવેલા ભારતના ન્યુયોર્ક સ્થિત કોન્સ્યુલેટ જનરલના સત્તાવાર એક્સ એટલે કે ટ્વિટર હેન્ડલ પરથી પબ્લિશ કરીને પૂરા વિશ્વ સમક્ષ મૂકવામાં આવી છે. અમેરિકી રાજ્ય સરકારો દ્વારા કરાયેલી આ ઐતિહાસિક ઘોષણા પાછળનું મુખ્ય કારણ ભારત દેશની મહાન સ્વતંત્રતા ચળવળના પાયાના સિદ્ધાંતો જેવા કે અહિંસા, સત્ય, આત્મસંયમ અને નૈતિક હિંમતને કાયદાકીય રીતે સન્માન આપવામાં આવ્યું છે. સાથોસાથ ભારત અને અમેરિકા નામના બે મોટા લોકશાહી દેશો વચ્ચેના લાંબા સમયથી ચાલી આવતા લોકતાંત્રિક મૂલ્યો અને મજબૂત આંતરરાષ્ટ્રીય મિત્રતાની સત્તાવાર ઓળખ સ્વીકારવાનો પણ બહુ મોટો હેતુ રજૂ કરાયો છે. વળી આ કાનૂની ઘોષણાઓ દ્વારા અમેરિકાના આ બંને મોટા રાજ્યોમાં દિવસ રાત કાળી મજૂરી કરીને સ્થાયી થયેલા ભારતીય અમેરિકન સમાજના અપ્રતિમ યોગદાનને વિશેષ અને સત્તાવાર કાનૂની માન્યતા પૂરી પાડવામાં આવી છે, જેમાં ન્યુયોર્ક રાજ્યમાં વસતા આપણા ભારતીયોના સાંસ્કૃતિક, આર્થિક અને નાગરિક જીવનમાં આપેલા પ્રચંડ યોગદાનની પણ પ્રશંસા કરાય છે. તો બીજી તરફ ન્યૂ જર્સી રાજ્યની અંદર શિક્ષણ, આરોગ્ય સેવા, સંશોધન, અત્યાધુનિક ટેકનોલોજી, વ્યાપાર, જાહેર સેવા અને સમુદાય નેતૃત્વ ક્ષેત્રે આપણા લોકોએ આચરેલી ક્રાંતિ
અને શ્રેષ્ઠ યોગદાનને સત્તાવાર રીતે બિરદાવવામાં આવ્યું છે. કારણ કે ન્યુયોર્ક અને ન્યૂ જર્સી બંને રાજ્યોમાં ભારતીય અમેરિકન સમાજ ત્યાંનો સૌથી મોટો અને અતિશય પ્રભાવશાળી સમાજ માનવામાં આવે છે. જો આ નિર્ણયના ઇતિહાસ પર નજર કરીએ તો ન્યુયોર્ક સ્ટેટ સેનેટ અને એસેમ્બલીમાં આ જ વર્ષે અલગ અલગ સત્તાવાર રિઝોલ્યુશન એટલે કે કાનૂની પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યા હતા, જેમાં રાજ્યના ગવર્નરને 15 ઓગસ્ટ 2026ના દિવસને સત્તાવાર રીતે ઇન્ડિયા કે ઇન્ડિપેન્ડન્સ ડે તરીકે જાહેર કરવા ખાસ કાયદાકીય વિનંતી કરવામાં આવી હતી. આ ઉપરાંત ચાલુ વર્ષની ભારતીય સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણીમાં આપણા પવિત્ર રાષ્ટ્રીય ગીત વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાનો ઐતિહાસિક ઉત્સવ અને દેશની પ્રચંડ યુવા શક્તિ પર વિશેષ અને સામાજિક ભાર મૂકવામાં આવી રહ્યો છે. દોસ્તો, અમેરિકામાં આ 15મી ઓગસ્ટે તિરંગો લહેરાવાનો છે. એ સમાચાર તમામ ગુજરાતી, તમામ ન્યૂ જર્સી વાસી અને ન્યુયોર્ક વાસીને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.